શું કહું માગતા લાજી મરો સમજોને શું કહું માગતા લાજી મરો સમજોને શું કહું માગતા લાજી મરો સમજોને શું કહું માગતા લાજી મરો માગતા માનવીનું માન ઘટી જાય છે રે માગતા માનવીનું માન ઘટી જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હા જો સુદામાજી દ્વારિકામાં જાય છે પગમાં કાંટા વાગ્યા છે મધ્યાહન કાળ માથે તડકો છે છતાંય મનમાં પરમાત્માને મળવાની જે એક લાલસા છે મુખમાં ગોવિંદનું નામ છે चले श्याम सुंदर से मिलने सुदामा 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 गाते जाते मुख में हरे कृष्ण रामा गाते गाते रब में हरे कृष्ण रामा गाते जाते मुख में हरे कृष्ण रामा गाते गाते रब में हरे कृष्ण रामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा 1100 रुपया नरेंद्र सिंह बहादुर सिंह 1100 रुपया अर्जुन सिंह महेंद्र सिंह 1100 रुपया चेतन सिंह महेंद्र सिंह સુદામા દ્વારકા ગયો હું ધરવાળા આવ્યો મૂળ તો અમારું બેયનું કામ ઈ જ છે આ મારા માટે દ્વારકા જ છે ને આ બધા અમારા કૃષ્ણ જ છે બેઠા અહીંયા ખૂબ ખરેખર 2 મિનિટ હવે આ વાત નીકળી છે પણ આપણે તો બધા એક ઘરના જેમ બધા રહી છીએ આપણી વચ્ચેનો જે સંબંધ છે એ તો એક ઘરનો છે હું ભાવનગર ગયો ત્યારથી આજની તારીખ સુધીમાં અઠવાડિયા 10 દીએ તો હું અહીંયા હોવ જ તે વધી વધીને 15 દી આંટો હોય મારો ગમે ત્યારે ગમે એ ઘરે જઈને જમી લઉં મને એવું લાગતું જ નથી કે આ મારું ઘર નથી મને બધા પરિવારનો પ્રેમ અહીં મળે છે અને એટલે જ મારી ગણતરી હતી ને મેં કીધું ને કે ભાઈ આ તો એક મારી જવાબદારી હતી મારે નિભાવવી પડે એમ એટલે ત્યાં જવું પડ્યું બધું ગોઠવી દીધું હવે છેલ્લે જિંદગી અહીંયા જ જીવીશ બધાની હારે જ તે ન્યાય એકલા એકલા કરવું શું મારે અહીંયા જ રહેવાનું છે અને અમારા વિઠ્ઠલભાઈએ મારું આ મકાન થોડું ઘણું રિપેરિંગનું એણે મહેનત બહુ કરી ધ્યાન બહુ આપ્યું થોડું ઘણું બાકી છે એ પૂરું કરી દેશે મને વિશ્વાસ છે આ કથાના મુખ્ય યજમાન છે આપણા ઘનશ્યામભાઈ બટુકભાઈ જગદીશભાઈ કથાના યજમાન છે એ તો ઠીક છે પણ પાછા મારા યજમાન છે મારા માટે ગૌરવની વાત એ છે અત્યારે
બહુ સારા સારા કથાકારો છે. હું તો હજી તમારા બધાની આગળ બ્રાહ્મણ છું, એટલે બીજી કોઈ હું એવું નથી કહેતો કે હું તમારાથી નાનો છું. આમ નહીં ભાઈ, તમારો ગોર છું, મને અભિમાન છે. પણ એવા કથાકારો છે વિદ્વાન, અને આધારે તો એ ગમે ને લાવી શકે ને. કથાકારો તો હજી પૈસા દેતા બધું મળે છે. પણ એ નક્કી કર્યું હતું બટુકભાઈ ને જયુભાઈ ને આ ભાઈ ઘનશ્યામભાઈ ને જગુભાઈ ને બધાએ કે અમારો ગોર જેવી કથા કરે એવી અમારે એની પાસે કરાવવાની છે. અમારા ગોર સિવાય કોઈ નહીં. આનથી મોટું ગૌરવ મને બીજું કયું હોય? નહીંતર લાખો રૂપિયા જેને વાપરવા છે એ બધું કરી શકે ને. છતાંય એણે નક્કી જ કર્યું હતું કે નહીં ભાઈ, કથા માટે તો અમારો ગોર જ જોઈએ. બટુકભાઈ ને ઘનુભાઈએ તો એવું મને કીધું હતું કે કાકા અમારી તો એવી ઈચ્છા છે, અમારા બહેનો દીકરીઓ આવે એ એમ કે અમારે તમને દેવું છે, તેથી અમે અમારી દીકરીઓને કહેશું કે તમે અમને 1 રૂપિયો નહીં દેતા, તમારે જે દેવું હોય ગોરને દો. આહા, આવું તો કોણ કહી શકે? આનાથી વધારે પ્રેમ બીજો હોય ક્યાં? એટલે બહુ સરસ આયોજન આપણું છે અહીંયા. આ બધા તો તમે મને સાચું જ છો, પણ અમારો ઉતારો છે ને ઘોઘાભાઈને ઘરે, મારા તો ના, એ મારાથી તો ઘણા મોટા છે, વડીલ છે મારા, પણ આમ મારી યાર મિત્રતા જેવું છે. બટુકભાઈને એને કીધેલું કે નહીં હોય, ગોરનો ઉતારો તો મારા ઘરે જ તે. અને ધન્યવાદ ઘોઘાભાઈ કહી દે ઉતારો, પછી 5-7 જણા હોય એને ઘરે નવડાવવા, જે કાંઈ વ્યવસ્થા ચા પાણી બધું કરવું તો પડે ને. ઘોઘાભાઈના વહુ 2 પગે ઊભા છે ને હાલી નથી શકતા, તોય 4 વાગ્યામાં જાગે. એને દીકરાની વહુ બે. એનો ભાવ કેટલો, એનો પ્રેમ કેટલો. બસ આ પ્રેમ એ આપણું ગામ છે ને ગોકુળ છે એટલા માટે છે. મને એક વાતનું ગૌરવ છે, દરેક ગામના ક્યાંક ને ક્યાંક પ્રશ્નો હોય, છાપવામાં આવે, પોલીસ સ્ટેશને ક્યાંક થતું હોય, પણ આજ સુધીનો રેકોર્ડ છે કે ધરવાળાનું નામ તમે ક્યાંય બીજા આવા ખરાબમાં છાપામાં ન વાંચો કે ધરવાળામાં આમ બન્યું. આ ગોકુળ કહેવાય, બીજું શું? આનું નામ ગોકુળ. અને આપણા ગામની અંદર બધા જે ઠરેલ વિચાર શક્તિવાળા માણસો છે, આમ ગરમ લોહીવાળા કોઈ છે જ નહીં કે હાલતા ગમે ને યારે બગાડી નાખવાનો વિચાર કરે પહેલા. અને ઠરેલ 2 માણસ જઈને એમ કે ભાઈ હવે આ જે હોય તારે આમ નથી કરવાનું, તારે આમ કરવાનું છે. એટલે એણે ક્યારેય કોઈનું બોલ ઠાલ્યો આમ ઠેકાવ્યો નથી. તો મને મારા ગામ ઉપર ગૌરવ છે, આ મારા પરિવાર ઉપર મને ગૌરવ છે. જેમ સુદામાને પોતાના કૃષ્ણ ઉપર ગૌરવ હતો કે મારે માગવું નહીં પડે, એને ખબર જ છે મારી પરિસ્થિતિ શું છે. આજે આવે છે દ્વારિકામાં, બપોરનો સમય છે, ભગવાન કૃષ્ણ ભોજન કરી પલંગમાં પડ્યા છે, રૂક્ષ્મણી સેવા કરે છે. અને એ વખતે સુદામા દ્વારિકાનાથના મહેલ પાસે આવી અને જ્યાં ઊભા રહ્યા, પેલા દ્વારપાલોએ કીધું કે ભૂદેવ અમે વંદન કરીએ છીએ, આવો માગો, શું આપીએ અમે તમને? સુદામો કહે કે ભાઈ હું માગવા નથી આવ્યો, મારે તો ખાલી કૃષ્ણને મળવું છે. ભૂદેવ અત્યારે તો પરમાત્મા શયન કરે છે, અત્યારે તમને નહીં મળે, તમારે જે માગવું હોય બોલો, તમે શું આપીએ અમે? અમને ભગવાને કીધેલું છે તમે નિરાશ નહીં થાવ, માગો. ભાઈ મારે કાંઈ નથી જોતું, બસ મારે મારા કનૈયાને મળવું છે. પેલા દ્વારપાલો ના પાડે છે અને છેલ્લે સુદામાજી કહે છે ભાઈ એક કામ તો કરો, તમે ખાલી અંદર જાઓ, કૃષ્ણને ખાલી એટલું કહેજો
કે પોરબંદર થી સુદામા નામનો બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે, બસ આટલું ખાલી કહેજો. પેલા દ્વારપાલો વિચાર કરે, કાંઈ વાંધો નહીં. દ્વારપાલો જાય, મહેલના દરવાજે ઉભા રહીને હાથ જોડીને કહ્યું કે મહારાજ જય થાવ. મહેલના દરવાજે કોઈ ભૂદેવ આવ્યા છે, બ્રહ્મદેવ. અમે એને કહ્યું કે માગો, તમે માગો એ આપીએ, એ ના પાડે છે. અને એણે એમ કહ્યું છે કે મારા કનૈયાને ખાલી એટલું કહેજો, પોરબંદરથી સુદામા નામનો બ્રાહ્મણ મળવા આવ્યો છે. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું, ઠેકડો મારીને ઊભો થઈ ગયો. નામ રે સુનંતા વાલો દોડ્યો ગીરધારી. નામ રે સુનંતા વાલો દોડ્યો ગીરધારી. નામ રે સુનંતા વાલો દોડ્યો ગીરધારી. નામ રે સુનંતા વાલો દોડ્યો ગીરધારી રે. ત્રિકમજીએ લીધા જોને એને તેડી રે આંસુડાયા આંખમાં હોજી. ત્રિકમજીએ લીધા જોને એને તેડી રે આસુડાયા આંખમાં દ્વારિકા મારા રે દર્શન દીના નાથના હો. ભગવાન કૃષ્ણ દોટ મૂકી એક સાથે બબ્બે પગથિયા ઠેકતા જાય. મારો બાપ આવ્યો, મારો સુદામો આવ્યો. અને જ્યાં સુદામાને જોયો, બત ભરી લીધી. નાના છોકરાને તેડે એમ સુદામાને તેડી લીધો. દોડતા દોડતા હવે મહેલમાં પલંગ ઉપર બેહાડીને રૂક્ષમણીને કીધું કે જાઓ, ગોમતીનું જળ લાવો, મારે મારા મિત્રના પગ ધોવા છે. પેલી રાણીઓ બધી વિચાર કરે કે આ મિત્ર ક્યાંથી આવ્યો, નથી કોઈ કપડાના ઠેકાણા, આટલી બધી ગરીબાઈ છે, આવો મિત્ર. રાણીઓ બધી જળ લેવા માટે ગઈ. સુદામાએ હાથ પકડ્યા, પગ પકડ્યા તો પગની અંદરથી લોહી નીકળે છે, કાંટા વાગ્યા છે. અને આજ અખિલ બ્રહ્માંડનો નાથ સુદામાના પગમાં જે કાંટા હતા ને, એ પોતાના દાંતથી કાંટા કાઢે છે. વિચાર તો કરો, એક બ્રાહ્મણના પગ કૃષ્ણએ મોઢામાં લઈ લીધા. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે કે ધન્ય છે આ મિત્રતાને, ધન્ય છે આ કૃષ્ણ સુદામાના ભાવને, ધન્ય છે પ્રેમને. કૃષ્ણની આંખમાંથી ચોધાર આંસુ વહે છે. મિત્ર, બાપ, તારી આ દશા ભાઈ. ગોપાલ કાંઈ નથી ભાઈ, હું તો બહુ ખુશ છું. તું કેમ છે? બધા મજામાં? મિત્ર, મારો ભાઈ, હાલ હું તમારે તને જમાડવો છે. અને આજે અખિલ બ્રહ્માંડનો નાથ સુદામાને પોતાના હાથે ખવડાવે છે. સુદામા રડી પડ્યા. મિત્ર, મને એમ હતું કે તું તો મોટો માણસ થઈ ગયો છે, પણ મારા માટે તો હજી તું કનૈયો એનો એ જ છે બાપ. જમતા જમતા કૃષ્ણ પૂછે છે, મિત્ર, મારા ભાભી મજામાં? છોકરા મજામાં? અને જ્યાં છોકરા મજામાં આ શબ્દ સાંભળ્યો, સુદામા એક શબ્દ ન બોલી શક્યો. એને
ખબર છે પરિસ્થિતિ મારી કેવી છે. હા મિત્ર, બધા મજામાં છે. બંને મિત્રો ઊભા થયા, જમી હિંડોળા પર બેઠા અને પછી કહ્યું, મિત્ર મારા ભાભીએ મારા માટે કાંઈ મોકલ્યું કે નહીં? સુદામા વિચાર કરે કે આ 56 પકવાનનો ખાનારો, હવે આને હું મારા પૌવા કેમ આપું, મારા તાંદુલ કેમ આપું? છતાંય કૃષ્ણ એને ખબર છે કે આજે તાંદુલ લઈને આવ્યો છે મારા માટે. એ નાની એવી પોટકીમાં તાંદુલ ભગવાન કૃષ્ણએ ઝપટ મારી પોટકી લઈ લીધી. પોટકીની એક ગાંઠ છોડી સુદામાના ભવે ભવના દાળદળ તોડી નાખ્યા. બીજી ગાંઠ છોડી પોતાની તમામ સંપત્તિ આપી દીધી. ત્રીજી ગાંઠ છોડી પોતાના કરતા બમણી સંપત્તિનો માલિક કર્યો. અને જ્યાં ચોથી ગાંઠ છોડવા જાય, રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો કે બસ મહારાજ, હવે નહીં, હવે આ ગાંઠ છોડશો ને તો અમારે તે એના ઘરે દાસી બનીને જવું પડશે, અમને તો રહેવા દો મહારાજ. આ પ્રેમ છે. ઘણા દિવસો રોકાય છે. કૃષ્ણ વિચાર કરે છે, હવે મારાને એના ઘરે મોકલવો પડશે. મિત્ર, તને યાદ નથી આવતું ઘર? હવે સુદામા કે હા ભાઈ, મારે જવું છે. હવે સુદામા તૈયાર થયા, દરવાજે પહોંચ્યા. કૃષ્ણએ કીધું કે સુદામા દુઃખ નહીં લગાડતો, પણ આ તે જે પીતાંબર પહેર્યું છે ને એ મારું છે, એ પાછું આપીને તારી ધોતી પહેરી લે, હવે તારે જવું જ જા. સુદામા કે ભાઈ, મેં તારી આગળ કાંઈ માગ્યું નથી, મારે તારી ધોતીને શું કરવી છે, લે આ ધોતી તારી મુબારક તને. અને સુદામા હતા એના એ પાછા પોતાની ધોતી પહેરી નીકળે છે પોરબંદરના માર્ગે. એ ચાલતા ચાલતા જ્યાં પોરબંદર આવે, જ્યાં પોતાનો આશ્રમ હતો ત્યાં મોટી હવેલી છે. મનમાં વિચાર કરે કે મારું ઝૂંપડું ગયું ક્યાં? એક બ્રાહ્મણનું ઝૂંપડું ન રહેવા દીધું. અને એ વખતે સુશીલાજી આવે છે, પગમાં પડ્યા. સુદામાજી કે બેન આગા આગા. સુશીલા કે પણ જોવો તો ખરા, હું તમારી ઘરવાળી છું, શરીર ઉપર અનેક જાતના ઘરેણા પહેર્યા છે. દેવી, આ બધું હું આ ક્યાંથી આવ્યું? નાથ, તમે દ્વારિકા ગયા ને પછી દ્વારિકાધીશે અહીંયા ઢગલો કરી દીધો છે, આપણા દાળદરને તોડી નાખ્યું. અને હવે સુદામો રડી પડ્યો કે આટલું બધું આપ્યું ને મને ખબર ન પડવા દીધી. આનું નામ મિત્રતા. હું તો કહું છું, કોઈ માણસ ક્યારેક ગરીબ તમારી આગળ 5-10 રૂપિયાની દવા માટે મદદ માગે ને તો મદદ આપજો, એના આશીર્વાદ તમને લાગશે. બાકી તમારા કરોડો હશે ને તોય પડ્યા રહેશે. તમને જે અભિમાન પૈસાનું આવ્યું છે એ અભિમાન રહેશે નહીં ભાઈ. કોઈ ગરીબ માણસ હોય, દવાખાને હોય, એને જરૂર હોય, બાકી માણસનામાં અત્યારે પૈસાનું એટલું બધું અભિમાન આવી ગયું છે, સત્તાનું, સંપત્તિનું. એને એમ જ થઈ ગયું છે કે બસ આ દુનિયામાં અમારા સિવાય કોઈ છે નહીં. હું રોજ કહું છું કે તમે મંદિરોમાં લાખો રૂપિયા દાન આપો છો ને, મંદિરને જરૂર નથી, કોઈ ગરીબ માણસને આપો, જરૂર છે એને આપો. મંદિરમાં તો આપવા વાળા ઘણા છે, આપશે જ. પણ આજ માણસોનામાં માનવતા વહી ગઈ છે અને એક હરખો સમય કોઈનો નથી રહેતો. તમને આજ એમ હોય કે અમારી પાસે છે, એ માણસ ગરીબ છે, કાલે ઈશ્વરે એને આપશે જ તે. અને દેવા વાળો હું દઈ દે. હું માગવા નીકળું તો કદાચ મને કોઈક 5 દી 15 દી મહિનો 2 મહિના ટૂંકા કરી દે. મારી જિંદગી કાયમની માટે કોઈ આપવાનું છે નહીં ભાઈ. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખો.
સુદામાએ સુશીલાને કહી દીધું, દેવી આ સંપત્તિની જરૂર તમારે હતી ને, આ બધું તમારું, મને આમાંથી ખાઈ ન ખપે. એ સુદામો પાછો ઝૂંપડી બનાવી અને ભગવાનનું ભજન કરે છે. ભાઈ આ સુદામા અને કૃષ્ણની મિત્રતાની વાત છે. બસ આવી મિત્રતા તમે ઈશ્વરની સાથે કરો. મને યાદ છે વર્ષો પહેલા હું નાનો એવો હતો, અહીંયા થરવાલા, આજથી 35 વર્ષ પહેલા. એ છોકરો તો વયો ગયો, અમારા ગોવિંદભાઈ લાઠિયાનો રમેશ. મને કે કાકા તારે સુરત આવવાનું છે, તું 2 વર્ષ સુધી રાગે ન પડને ત્યાં સુધી તારું ઘર હું આંકીશ. આ છોકરા આવા શબ્દો મને કીધેલા. મારો કહેવાનો અર્થ મિત્ર કોને કહેવાય? ત્યારે કઈ એટલી બધી એની પરિસ્થિતિ સારી નહોતી. આજે એને ભગવાને બધું આપ્યું છે, પણ ત્યારે એટલો બધો પૈસાવાળા એ નહોતો રમેશ. પણ મિત્રતાની વાત છે આ. જેની સાથે તમે રમ્યા છો, જેની સાથે તમે જીવન કાઢ્યું છે, ઈશ્વરે તમને આપ્યું હોય તો એના નબળા સમયમાં એને મદદ કરજો, ભગવાન રાજી થશે. આજે આપણી કથાનો છેલ્લો દિવસ છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ કૃષ્ણ અને સુદામાની જે કથા છે, જે સાંભળશે પ્રેમથી, જે વક્તા પ્રેમથી આ કથાને ગાશે, એને કૃષ્ણની સાથે મિત્રતા થશે. આવું ફળ બતાવ્યું છે. એક ખાસ મારી ઈચ્છા, બધાએ મારી કથા સાંભળી છે, મને ગૌરવ છે, આનંદ છે, પણ હું જોઉં છું કે સજુબા સાહેબ કથા મારી શરૂ થઈ ત્યારથી લઈને આજના સમય સુધી સતત એક પણ પળ ચૂક્યા વગર એમણે કથા સાંભળી છે. તો આજ કથાના વિરામના દિવસે સજુબા સાહેબને મારી એક વિનંતી, આ ભાઈ આવો વ્યાસગાદીએ અને તમારો જે ભાવ છે એ પૂરો કરો. આવો. તમે એકલા નો આવો, ઘણું બપન લેતા આવો. બટુકભાઈને વિનંતી કે આવો અશ્વિનને લઈને. કેમ નહીં, બટુકભાઈ અને આ ભાઈ અશ્વિન ને બે ગુરુભાઈ છે હો, આપણા રામદાસ બાપુના શિષ્યો છે. ઓહો બહાદુર બાપુ, વાહ ભાઈ વાહ, પધારો પધારો. અમારા કાવાભાઈ, ઓહો ઘણા વર્ષે, વાહ ભાઈ વાહ. રંગોળા હારે ભણ્યા કાં કાવાભાઈ? વાહ ભાઈ વાહ. નામ ભલે નરેન્દ્રસિંહ હોય પણ અમે કાવાભાઈ સિવાય નથી કીધું કાંઈ. બસ લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. હા હા અહીંયા એ સાહેબ ત્યાં રહેવું છે. હા કાંઈ વાંધો નહીં, હાલો ત્યાં જ આવે છે. હા હા